સુરત મનપાના ઉધના ઝોનમાં આવેલ વોર્ડ નંબર 29માં ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે તો સ્થાનિકોએ કોર્પોરેટર અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 29 ઉધના વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે તો આ અંગે વોર્ડ નંબર 29ના કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતાં હોવા કાર્યવાહી કરાઈ નથી। સ્થાનિકોએ કહ્યું હતું આપણા ધારાસભ્ય આપણા આંગણે કાર્યક્રમ નામ માત્ર દેખાયો છે। સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલનો કાર્યક્રમ માત્ર ફોટો સેશન સાબિત થતો દેખાઈ પડ્યો છે। નાના છોકરાઓને ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી પરિસ્થિતિ છે। ખેલવા કૂદવાની ઉંમરમાં નાના છોકરાઓ ઘરમાં બંધ છે। રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોર્પોરેટર સુધાબેન, વૈશાલીબેન, બસુભાઈ અને કનુભાઈ નજરે પણ પડ્યા નથી। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવાવાળા આવતા નથી। ત્યારે જોવું એ રહ્યું કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। મારું નામ આધારભાઈ પાટીલ છે, સુરત મહાનગરપાલિકા વાર્ડ નંબર 29 કોંગ્રેસ પ્રમુખ છું। આપણે સમાધાન કઈ સોસાયટી? આ સોસાયટી જમનાનગર છે, બેસ્તાનમાં આવેલી છે। આની સમસ્યા અહીંયા ડ્રેનેજ લાઈનનું પાણી વારાઘડી ઉભરાતું હોય છે અને બહુ ગંભીર હાલત છે। 10 વર્ષથી લોકો રહે છે અહીંયા, જે મકાન બનાવીને માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા અઠવાડિયાથી આ પાણી રોજ ઉભરાતું હોય છે। સ્થાનિક કોર્પોરેટરને અહીંયા સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે। કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે। અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ છે, સુધાબેન પાંડે, બંસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે, એમનું નામ મને પૂરું યાદ નથી, લેકિન પટેલભાઈ અને બંસુ યાદવને આ આખા વાર્ડ નંબર 29માં કોઈ આ માણસો જોવામાં નહીં આવ્યો કે માણસ કઈ કામ કરી ગયા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।